મિત્રો વાત કરીએ કે 14 એવા શેર જે આવતીકાલે બજાર ખુલતા જ એક્શનમાં જોવા મળી શકે છે. તો આ કયા શેર છે અને શું એક્શન જોવા મળી શકે છે, કયા કારણોસર તેજી આવે એ આપણે ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી 14 માંથી કોઈ પણ એક શેર તમારા જોડે હોય તો તમને પણ ફાયદો થઈ શકે. સૌથી પહેલો શેર છે મિત્રો વોલ્ટાસનો. એર કન્ડિશનર, કુલર, પંખા સહિત ઘણા હોમ એપ્લાયન્સીસ બનાવતી ટાટા ગ્રુપની કંપની વોલ્ટાસે નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે મજબૂત ગ્રોથ નોંધાવ્યું છે. કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 140 કરોડથી વધી 214 કરોડ થયો છે. આવક પણ 19% વધી 3,939 કરોડથી 4,674 કરોડ રૂપિયા થઈ છે. એટલે કે સૌથી પહેલો શેર છે વોલ્ટાસનો. કોચિન શિપયાર્ડનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 187.9 કરોડથી 135.8 કરોડ થયો, એટલે કે 27.7% આ નફામાં ઘટાડો થયો. આવક પણ 6.9% ઘટી 977 કરોડથી 910 કરોડ રહી. એબીટા માર્જિન 32.5% થી ઘટી 157.6 કરોડ રૂપિયા જ રહી ગયું. એટલે કે આપણને કંપનીની આવક, નફો અને એબીટામાં ઘટાડો જોવા મળી રહ્યો છે કોચિન શિપયાર્ડના શેરમાં. ત્રીજો શેર છે એનએમડીસી સ્ટીલ. સરકારી કંપની એનએમડીસી સ્ટીલે પ્રથમ ક્વાર્ટરમાં પરિણામો જાહેર કર્યા. એનએમડીસી સ્ટીલનો નફો વાર્ષિક ધોરણે 97.6% વધી 50.51 કરોડ રૂપિયા થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં આવક 8.8% વધી 3,661.84 કરોડ રહી, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 3,365.22 કરોડ રૂપિયા હતી. દેશની એફએમસીજી કંપની પતંજલિએ પણ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ક્વાર્ટરના મજબૂત પ્રદર્શન નોંધાવ્યું. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 180 કરોડથી વધી 336 કરોડ થયો, જ્યારે એફવાય 27 માટે 0.80 પ્રતિ શેર અને એફવાય 26 માટે 1.50 પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ઇન્ડસઇન્ડ બેંક પરના નિયમમાં પાલનના ખામી બદલ 59.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી બેંક દ્વારા ડિપોઝિટ પર વ્યાજ દર અને સ્ટાન્ડર્ડ એસેટના સિક્યોરિટાઇઝેશન સંબંધિત આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન ન કરવા મામલે કરવામાં આવી છે. પછી ફિઝિક્સ વાળા અને નેટ લોસ વાર્ષિક ધોરણે ઘટી 77.6 કરોડ જ રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 120.5 કરોડ હતો. એટલે કે કંપનીની ખોટમાં આશરે 42.9 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. પછી શેર છે પીવી ફિનટેક. એટલે કે પીવી ફિનટેકની પેટા કંપની પોલિશ બજારને નિરીક્ષણ પછી કેટલીક ટિપ્પણીઓના સંદર્ભમાં આઈઆરડીએઆઈ તરફથી સો કોઝ નોટિસ મળી છે. પોલિસી બજારે જણાવ્યું કે તે નિર્ધારિત સમય મર્યાદા અનુસાર સંબંધિત ઓથોરિટી સમક્ષ પોતાનો જવાબ દાખલ કરશે. આઈઆરડીએઆઈ એ પોલિસી બજારમાં 21 ઓક્ટોબર 2024 થી 25 ઓક્ટોબર 2024 દરમિયાન નિરીક્ષણ કર્યું હતું. પછી મિત્રો શેર છે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝનો. હૈદરાબાદ સ્થિત એફટીઓ 3 નું મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં યુએસ એફડીએ નું જીપીએ નિરીક્ષણ પૂર્ણ થયું છે. નિરીક્ષણ પછી યુએસ એફડીએ દ્વારા ફોર્મ 483 જારી કરવામાં આવ્યું છે, જેમાં 4 ઓબ્ઝર્વેશન નોંધવામાં આવ્યા છે. પછી મિત્રો કંપની છે બીએમડબલ્યુ ઇન્ડસ્ટ્રી. બીએમડબલ્યુ ઇન્ડસ્ટ્રીનો સમસ્યારૂપ કન્સોલિડેટેડ શુદ્ધ નફો વાર્ષિક આધાર પર 25.76% વધી 19.04 કરોડ થયો. કંપનીની કુલ આવક પણ 15% વધીને 176.68 કરોડ થઈ છે. પછી મિત્રો છે એનએમડીસી નો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 2% વધી 1969 કરોડથી 2007 કરોડ થયો. કંપનીની કન્સોલિડેટેડ આવક 2.4% વધી 6,634 કરોડથી 6,795 કરોડ થઈ છે. જ્યુપિટર વેગન્સ નો નેટ પ્રોફિટ 13.6% ઘટી 32.7 કરોડથી 28.3 કરોડ રહ્યો. આવક 46% વધી 459 કરોડથી 670.7 કરોડ થઈ. એબીટા પણ 8.5% થી વધી 59.8 કરોડથી 64.9 કરોડ થયો. પછી મિત્રો જગલ પ્રીપેડના નેટ પ્રોફિટમાં 33%નો ઘટાડો નોંધાયો છે. કંપનીનો નેટ પ્રોફિટ 26.1 કરોડથી ઘટી 17.5 કરોડ રહ્યો. આવક 27.5% વધી 332 કરોડથી 423 કરોડ થઈ છે. બોરોસિલનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 26.4% ઘટીને 17 કરોડથી 13 કરોડ થયો છે. બીજી તરફ કંપનીની આવક 9% વધી 233 કરોડથી 254 કરોડ થઈ છે. કંપનીનો એબીટા 7.7% ઘટીને
37.3 કરોડ થી 34.4 કરોડ રહ્યો છે. પછી છે સચિંદર ઇલેક્ટ્રિક નો નેટ પ્રોફિટ 69.84% ઘટી 41 કરોડ થી 12 કરોડ જ થઈ ગયો. કંપનીની આવક 4.8% વધીને 621.6 કરોડ થી 651.4 કરોડ રહી. એબીટા 51% ઘટી 34.05 કરોડ રહ્યો. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 14 એવા શેર વિશે જે આવતીકાલે બજાર ખુલતાની સાથે જ તેમાં હલચલ જોવા મળી શકે છે. કોઈ શેરમાં આપણને તેજી જોવા મળી શકે છે તો કોઈ શેરમાં આપણને ભારે ઘટાડો જોવા મળી શકે છે. આ કંપનીના શેરના પ્રદર્શન ઉપર રહી શકે છે અને બજારને તેના પરિણામ કેવા લાગ્યા એના ઉપર પણ નિર્ભર કરી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.